રામનવમીના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ કલ્યાણબાગથી તીતલ સાંઈબાબા મંદિર જવા માટે એકતા વેલફેર એસોસિએશન વલસાડના સૌ રિક્ષા ચાલક ભાઈઓ દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે। વાત કરીશું જે સૌ ભાઈઓ છે એમની સાથે। જે આપનું નામ? મનોજભાઈ। મનોજભાઈ, જણાવશો કે કઈ રીતનું આયોજન છે? અમારા રિક્ષાનું ફ્રી આયોજન છે તિથલ સુધી પ્રસાદનું આયોજન કરીએ છીએ અમે। અત્યારે 13-14 વર્ષથી અમે આ કામ કરીએ છીએ। 14 વર્ષે અત્યારે આપ લાઈવ છો અને વલસાડની આજુબાજુની જનતા જોઈ રહી છે, શું સંદેશ આપશો રામનવમી નિમિત્તે? તો જનતાએ સંદેશ આવે સેવા માટે ઉભા છે અહીંયા, જનતાની સેવા માટે ને હજુ બી સેવા આપીશું। કેટલા વાગ્યા સુધી આ સેવા ચાલુ રહેશે? સાંજે 5 વાગ્યા સુધી। સાંજે 5 વાગ્યા સુધી? સવારે 8 થી સાંજે 5 સુધી ચાલુ રહેશે સાંજે 5। જી, આ સિવાય બાજુમાં છાશ અને અહીંયા મહાપ્રસાદી છે, શું કહેશો? જી, છાછના મહાપ્રસાદની સુવિધા રાખવામાં આવી છે। જી, જે ભક્તજનો આપણે સાંજે રથયાત્રા નીકળે છે એમાં તમામ સેવાદારોને અહીંયા છાછની પાણીની વ્યવસ્થા કરવામાં આવેલો છે। એ લોકોને જે રથયાત્રામાં સામેલ થાય એને સૌ સુવિધા અહીંયા રાખવામાં આવેલા છે। અત્યાર સુધી કેટલા લોકો અહીંયાથી લાભ લીધો? અત્યાર સુધીમાં સવારથી લઈને અત્યાર સુધીમાં હજારો વ્યક્તિ લાભ લીધો। કમસે કમ અમારી 150 થી 200 રિક્ષા પ્લસ અમારી આ મહિન્દ્રા પિકઅપ વેન અમારા એકતા એસોસિએશન દ્વારા આજે સલંગ લગભગ શ્રી રામ ભગવાનની કૃપાથી 12 વર્ષથી અમારું આ આયોજન અમારા એકતા વેલફેર એસોસિએશન કરે છે। અમારા એવા મહામંત્રી મંત્રી લોકો છે, આલોકના સાથ સહકારથી અમને દર વર્ષે પ્રેરણા મળે છે। દરેક રિક્ષા ચાલક ભાઈ પોતાના નિસ્વાર્થથી પોતાની સેવા અર્પણ કરે છે। સવારથી અત્યાર સુધીમાં અમે ગણતરી નહીં કરી પણ અંદાજિત 1,000 થી 2,000 વ્યક્તિ અત્યાર સુધીમાં રિક્ષા વાળા વધી ગયા છે, પણ ગણતરી નહીં મળે। પણ આ દર વર્ષે આ સતત 12મું વર્ષ અમને રામ ભગવાનની પ્રેરણાથી આ અવસર મળે છે કે અમે દર વર્ષે અમારા આ મહાનુભાવોના એના છે કે અમે આ આયોજન કરીએ છીએ। આજે સલંગ 12 વર્ષ થઈ ગયા અમને આ રિક્ષા ફ્રી લેવા આવવા જાઉં। સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી અહીંયાથી અપ એન્ડ ડાઉન નું બંને ફ્રી રિક્ષા સેવાનું આયોજન હોય છે। પ્લસ એના ઉપલક્ષમાં છાશ, પાણી, અમે ટેક્સી સ્ટેન્ડ પર જમવાની વ્યવસ્થા ટેક્સી સ્ટેન્ડ દ્વારા કરવામાં આવે છે। ખૂબ જ સરસ વ્યવસ્થા છે ને ભાઈએ જણાવ્યું અહીંયા ભગવાનજીની જે આપણે કહેવાય કે સુંદર વ્યવસ્થા છે। આપ જોઈ શકો છો કે અહીંયા પ્રસાદ વિતરણ છે, સૌ ભગવાનને પગે પડીને અહીંયાથી રિક્ષા અહીંયા પાછળ જે રિક્ષા શણગારવામાં આવી છે અને સાથે જ મોટી મોટી રિક્ષાઓ પણ છે। છાશનું વિતરણ અહીંયા થઈ રહ્યું છે। જે લોકો ગામડેથી આવે છે, શહેરના લોકો છે, કાળઝાળ ગરમી છે અત્યારે, એટલે ઠંડી છાશ પણ અહીંયા એમના દ્વારા આપવામાં આવી રહી છે। છાશનું વિતરણ અને નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક અહીંયાથી લઈ જાય છે। જી, કેવું લાગે છે ભાઈ તમે રિક્ષામાં લઈ જાઓ છો ત્યારે બધાને? ખૂબ આનંદ થાય છે લોકોને સાથ સહકાર આપવાથી। અમે બધાને લોકો અમને આપે। જી, કેટલા વાગ્યાથી આપ અહીંયા આવી ગયા હતા? સવારે 8 વાગે? તમારા ન્યૂઝ ચેનલ માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે વલસાડની ધર્મપ્રેમી જનતાને આમાં કોઈ ધર્મનો ભેદભાવ બી નથી। દરેક ધર્મને અમે સ્વેચ્છા કોઈ બી ધર્મના એવું નથી કે કોઈ બી આવે સ્વેચ્છાએ બેસે ને લઈ જાય લાવીએ કે અમારો ખાલી મૂળભૂત ઉદ્દેશ છે કે રામનવમીમાં લોકોની સેવા કરવા। આમાં અમે દરેક આજે રિક્ષામાં અમારા દરેક ધર્મના ભાઈઓ બી આમાં જોડાયેલા છે કે સ્વેચ્છાએ એ લોકો આ દર વર્ષે જોડાય છે ને દર વર્ષે અમને પ્રોત્સાહન આપે છે। એટલે અમારે તમારા ન્યૂઝ માધ્યમથી એક સંદેશો પાઠવવા માંગે છે કે આ એક ધાર્મિક પ્રસંગને ખૂબ સારી રીતે ઉજવીએ। તમારો બી એમાં સાથ સહકાર છે। પત્રકાર મિત્રો ભાઈઓ આજે જે સવારથી તમે જે અમને ઉત્સાહ આપી રહેલા છે તો અમને હજુ બી થાય કે હવે કઈ નવું દર વર્ષે કઈ કરીએ, આનું હજુ કઈ સારું આયોજન કરીએ। રામ ભગવાન અમને એવી શક્તિ આપે, એવી અમને સદબુદ્ધિ આપે કે દરેક આના કરતા બી સારું આયોજન કરીએ કે કદાચ આવતા વર્ષે આના કરતા ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ કરીએ। તો આ છે વલસાડના સૌ રિક્ષા ચાલક ભાઈઓ, જોઈ રહ્યા છો કે દરરોજ આપણે એમની રિક્ષામાં આવીએ છીએ ને આજે કોઈ પણ જાતના ધાર્મિક ભેદભાવ કે એના વગર સૌ કોમના રિક્ષા ચાલકો ભાઈઓ પણ જોડાયા છે। અને કાળઝાળ ગરમીમાં જે ઠંડી છાશનું વિતરણ ગામડેથી જે લોકો આવે છે એમના માટે જમવાની પણ અહીંયા વ્યવસ્થા છે। વલસાડના કલ્યાણબાગ ખાતેથી દર્શક મિત્રો જો આપ જોઈ રહ્યા છો આ લાઈવ, કલ્યાણબાગ ખાતેથી તીતલ સાંઈબાબા મંદિર સુધી નિઃશુલ્ક રિક્ષાની સેવા સવારે 8 વાગ્યાથી શરૂ થઈ છે। અત્યારે વાગ્યા છે બપોરના 12:25 અને અસંખ્ય કહેવાય કે ભાવિક ભક્તોએ હજારોની ઉપર આનો લાભ લીધો છે અને અવિરતપણે રાતના 8 વાગ્યા સુધી
આ સેવા ચાલવાની છે. તો જે દર્શક મિત્રો વલસાડ આજુબાજુના વિસ્તારમાંથી આ લાઈવ જોઈ રહ્યા છો, ચોક્કસથી અહીંયા આવો અને અમારા વલસાડના જે રિક્ષા ચાલક એસોસિએશનના ભાઈઓ છે એમની સેવાનો લાભ લો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.